નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભા 2024ની ચૂંટણી ત્રીજા તબક્કાનું મતદાન જે 7મી મે થવાનું છે। ગુજરાતની તમામ સીટો પર આ મતદાન થશે। ગુજરાતની 25 લોકસભાની સીટો, એમ તો 26 લોકસભા છે, પરંતુ સુરતની સીટ બિનહરીફ જાહેર કરી દેવામાં આવી છે। ત્યારબાદ હવે 25 સીટ અને 5 વિધાનસભાની બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારબાદ પહેલી વખત આ પ્રકારેની ચૂંટણી યોજાઈ રહી છે। આ ચૂંટણી અલગ એટલા માટે પણ છે કારણ કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી બની છે તેનો સૌથી કોર વોટર જે ક્ષત્રિય સમાજ છે, રાજપૂત સમાજ છે, તે ભારતીય જનતા પાર્ટીની સામે પડીને પ્રચાર પ્રસાર કરી રહ્યો છે। આ લોકસભાની ચૂંટણી જે 7મી મે મતદાન થવાનું છે તેના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે। આજે 5 વાગ્યાથી જ પ્રચાર બંધ થઈ ગયો છે અને હવે ગ્રુપ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। પરંતુ ગુજરાત માટે કહેવાઈ રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી પ્રચાર તો બંધ કરી દેશે પરંતુ પ્રયાસ હવે શરૂ કરશે। ભારતીય જનતા પાર્ટીના સતત આ પ્રયાસ રહેવાના છે કે ક્ષત્રિય સમાજની નારાજગી કેવી રીતે દૂર કરવામાં આવે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જે મતદાન કરવાના છે તે તેમના પક્ષમાં મતદાન કેવી રીતે થાય। ગુજરાતમાં જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હી ગયા અને એ પહેલાં પણ જ્યારે તેઓ રાજ્યના મુખ્યપ્રધાન હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમનું એક હતું શાસન, તમામ લોકો તેમના મુરીદ હતા અને આ જ કારણે સતત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે। પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં સૌથી પહેલાં તો ટિકિટોની વહેંચણી બાદ જે રીતેના વિવાદ થયા અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાનું એક વિવાદિત નિવેદન ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર બની ગયું। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ જે રીતે નારાજ થયું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની સાથે ઊભા રહેવાનો નિર્ણય કર્યો અને ક્ષત્રિય સમાજની જે માંગ હતી તે માંગને ખારીજ કરી દીધી। જોકે તેમને માફી માંગી પરંતુ ક્ષત્રિય સમાજ માફી આપવા તૈયાર નથી। એમની એક જ વાત છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ, એની ઉમેદવારી રદ કરવામાં આવે। હવે તો મતદાનના પણ હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હવે પાછું આવવાની તો હવે વાત જ નથી, એટલે ક્ષત્રિય સમાજે પણ તલવાર ખેંચી નાખી છે। ક્ષત્રિય સમાજે જણાવ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરશે। જેથી જ અમે કહી રહ્યા છીએ કે હવે પ્રચાર તો બંધ થઈ ગયો છે પરંતુ પ્રયાસ હવે શરૂ થશે, કેમ કે ક્ષત્રિય સમાજ જે ગુજરાતમાં 8થી 10% તેમનું જે મતદાન છે અને આ 8થી 10% જે ક્ષત્રિયો છે એમનું પ્રભુત્વવાળી જે સૌરાષ્ટ્રની જે સીટો છે એ 6 સીટો છે। જો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરે અને જો કોંગ્રેસને મતદાન કરે તો કોંગ્રેસના વોટ વધી શકે છે અને જે સીટો પર ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુ વોટની લીડની વાત કરતી હતી ત્યાં કાંટે કી ટક્કર થઈ શકે છે। ગુજરાતમાં આ વખતની જે ચૂંટણી છે તે ખૂબ જ દિલચસ્પ થવાની છે તેવું જાણકારોનું માનવું છે। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે સતત 2 દિવસ ગુજરાતમાં રહ્યા અને જે રીતે તેમને સભાઓ ગજવી છે તેમનો પણ આત્મવિશ્વાસ છે કે તમામ બેઠકો તેઓ આ વખતે જીતી રહ્યા છે। ગૃહપ્રધાન અમિત શાહ પણ સતત આ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને તેમનું પણ કહેવું છે કે તેઓ પણ આ તમામ બેઠકો જીતી રહ્યા છે। પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં જ્યારથી જ આ ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી સૌથી પહેલાં 2 એવી બેઠકો હતી જ્યાં લોકો ટક્કરમાં કહી રહ્યા હતા, એક ભાવનગર અને એક ભરૂચ। પરંતુ જેમ જેમ તારીખો પાસે આવી ગુજરાતમાં આવી સીટોની સંખ્યા સતત વધતી ગઈ। એ સાબરકાંઠાની વાત કરવામાં આવે, બનાસકાંઠાની વાત કરવામાં આવે કે પછી જૂનાગઢની વાત કરવામાં આવે કે પછી વલસાડની વાત કરવામાં આવે, આ સીટો પર પણ હવે કાંટેકી ટક્કર થઈ રહી છે, લોકો જોઈ રહ્યા છે। એક્સપર્ટનું માનીએ તો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી રાજનીતિમાં આવ્યા છે ત્યારથી ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમનો તો આત્મવિશ્વાસ છે કે તેમની પાસે ખૂબ મોટી કેડર બેઝ
પાર્ટી છે, જેથી તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. રાજકીય પંડિતો પણ માને છે કે જ્યારથી રાજકીય પક્ષોનું ચૂંટણી પ્રચાર બંધ થાય છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીની કામગીરી શરૂ થાય છે. આ ગણતરીના જે કલાકો બાકી છે મતદાન પહેલેના, આ જ મુખ્ય કલાકો હોય છે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે. એટલે ભારતીય જનતા પાર્ટી જે રીતેનો હવે પ્રચાર શરૂ કરશે, જે ગ્રુપ બેઠકો કરશે, જે તેના પેજ પ્રમુખો એક્ટિવ થશે ને જે તેનું કેડર ઊભું થશે, આ જ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવે છે. હવે જોવાનું એ રહેશે કે 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીનું કેડર, તેની લોકપ્રિયતા, તેની મહેનત રંગ લાવે છે કે પછી ક્ષત્રિય સમાજની નારાજગી અને અન્ય મુદ્દાઓ તેની પર હાવી થઈ જાય છે. પરિણામ 4મી જૂને આવશે, પરંતુ 7મી તારીખે જે મતદાન થવાનું છે એ મતદાન કેટલા ટકા મતદાન થશે તેની પર પણ સૌ કોઈની નજર રહેશે. એક તરફ ગરમી, એક તરફ નીરસ પ્રચાર અને નીરસ માહોલ. 7મી તારીખે સવારે મતદાન કેટલા ટકા થાય છે તેની પર સૌ કોઈની નજર રહેશે.